મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર 19 ડિસેમ્બર 2025નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈ બંધુ સર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરતા હોય એના માટે આ મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબ છે, એને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 19 ડિસેમ્બર 2025ના કરંટ અફેર. પહેલો પ્રશ્ન છે, આંધ્રપ્રદેશની કઈ ખાદીને તાજેતરમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? સાચો જવાબ છે પોંડુરુ ખાદીને. બીજો પ્રશ્ન છે, ચીલી દેશના રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે જોસ એન્ટોનિયા કાસ્ટને. ત્રીજો પ્રશ્ન છે, ઇથોપિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ વૈશ્વિક નેતા કોણ બન્યા છે? સાચો જવાબ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ચોથો પ્રશ્ન છે, ભારતે અંતરિક્ષ અને ગહન સમુદ્રમાં માનવ મિશન લોન્ચ કરવાનો લક્ષ્ય ક્યાં સુધી નક્કી કર્યો છે? સાચો જવાબ છે વર્ષ 2027 સુધી. પાંચમો પ્રશ્ન છે, ભૂટાન દેશનો 118મો રાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? સાચો જવાબ છે 17 ડિસેમ્બર 2025ના દિવસે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના 13મા મુખ્ય માહિતી કમિશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે રાજકુમાર ગોયલની. સાતમો પ્રશ્ન છે, ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર આત્મકથા કયા ભારતીય ક્રિકેટરની છે? સાચો જવાબ છે શિખર ધવનની છે. આઠમો પ્રશ્ન છે, રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષોના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે? સાચો જવાબ છે હૈદરાબાદમાં. નવમો પ્રશ્ન છે, $600 અબજની નેટવર્થ હાંસલ કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? સાચો જવાબ છે એલન મસ્ક. 10મો પ્રશ્ન છે, ઓસ્કાર 2026 માટે સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં શોર્ટલિસ્ટ થયેલી ભારતીય ફિલ્મ કઈ છે? સાચો જવાબ છે હોમબાઉન્ડ. તો આ હતા 10 કરંટ અફેર 19 ડિસેમ્બર 2025ના પ્રશ્નો અને તેના જવાબો. ઘણા જ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ છે, તો ધ્યાનથી વાંચજો અને યાદ રાખવાની કોશિશ કરજો, કારણ કે આવા જ પ્રશ્નો ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાતા હોય છે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બરને આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરતા હોય છે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.